ઓકે, તો મિત્રો એના પછીનો ટોપિક એટલે કે પૃથ્વીની આંતરિક સંરચના છે એ આપણે હવે જાણીએ. સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીને આપણે ભણી ગયા, સાથે સાથે પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના વિશે આપણે જે પણ નોલેજ લેવાનું હતું એ નોલેજ લઈ લીધું. હવે આપણે પૃથ્વીની આંતરિક સંરચનાની ક્યાંક આપણે વાત કરવાની છે. જેવી રીતના અહીંયા આપ જોઈ રહ્યા છો કે એક પૃથ્વીનો ગોળો છે, વચ્ચેથી ક્યાંક કાપ મૂક્યો છે અને અંદર આપણે જોવાનો પ્રયત્ન કર્યો છે પૃથ્વીની અંદર છે શું. જેવી રીતના ડુંગળીનો દડો છે, બરાબર, એના તમે એની ઉપરની સૌથી ઉપરનો જે ભાગ છે એને તમે છોલો છો એટલે અંદર ફરી એક વખત કોઈ ભાગ નીકળે છે, ફરી છોલો તો ફરી એક વખત કોઈ ભાગ નીકળે છે. એવી જ રીતના પૃથ્વી પણ લેયર બાય લેયર ગોઠવાયેલી છે, રાઈટ. અને પૃથ્વીના કેન્દ્ર સુધી જો કદાચ જવું હોય આપણે તો 6371 કે 78 કિલોમીટરનું અંતર આપણે કાપવાનું થાય છે. એટલા કિલોમીટરના અંતર 6371 કે 6378 કિલોમીટરે પહોંચી આપણે ત્યારે પૃથ્વીનું કેન્દ્ર આવે છે. તો હવે એ પૃથ્વી છે એ પૃથ્વીની અંદર શું છે એ આપણે જાણવું છે, રાઈટ. અને એને આપણે કહીએ છીએ પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વીની અંદર આપણને શું જોવા મળે છે તે, બરાબર. તો પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટેના છે ને બે સ્ત્રોત છે, હે ને. કેટલા સ્ત્રોત છે? બે સ્ત્રોત છે. એકને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજાને આપણે કહીએ છીએ પરોક્ષ સ્ત્રોત. તો પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે સ્ત્રોત છે, અથવા તો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એવા સ્ત્રોત છે. પહેલા કયા સ્ત્રોતની વાત કરીએ આપણે? પ્રત્યક્ષ સ્ત્રોત છે એની આપણે વાત કરીએ. બીજા કયા છે? તો કે બીજા છે પરોક્ષ સ્ત્રોત અથવા તો અપ્રત્યક્ષ સ્ત્રોત. અપ્રત્યક્ષ. હવે પ્રત્યક્ષ એટલે શું અને પરોક્ષ એટલે શું? જેમ કે અત્યારે તમે યુટ્યુબમાં આ વિડીયોને જોઈ રહ્યા છો, બરાબર, અને તમે તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો તો હું અપ્રત્યક્ષ રીતના એની સુધી પહોંચીશ. તો જો તમે શેર કરશો તો મતલબ પહેલા શેર કરી દો એમ કહું છું, ઓકે. અને તમે અહીંયા હું જ્યાં રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં બાજુમાં જ બેઠા હોત તો મેં તમને પ્રત્યક્ષ ભણાવ્યા કહેવાય. તો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સ્ત્રોતની જો આપણે વાત કરીએ દોસ્તો, તો પ્રત્યક્ષ સ્ત્રોતમાં કોનો સમાવેશ થશે? પ્રત્યક્ષ સ્ત્રોત છે એ પ્રત્યક્ષ સ્ત્રોતના માધ્યમથી આપણે આંતરિક સંરચના જાણવાનો પ્રયત્ન કરીએ. તો પ્રત્યક્ષ સ્ત્રોતના માધ્યમથી પહેલા તો જ્વાળામુખીના માધ્યમથી આપણને ખબર પડે છે કે પૃથ્વી છે એ પૃથ્વીની અંદર શું છે, રાઈટ. પછી સારકામના માધ્યમથી ખબર પડે આપણને કે પૃથ્વીની અંદર કદાચ છે શું. પછી ખનનના માધ્યમથી આપણને ખબર પડે છે કે પૃથ્વીની અંદર છે શું. કોઈ જગ્યા પર જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું માનો, અને આ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું ત્યાં એ વિસ્તારમાં નીચેથી, એટલે કે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટીની નીચેથી ક્યાંકથી કંઈક અલગ જ પ્રકારનું એક તત્વ બહાર આવ્યું. એ ગરમ છે એટલે આપણને ખબર પડી કે સાહેબ પૃથ્વી અંદર ક્યાંક ગરમ છે, બરાબર. હવે એ વસ્તુ ખબર કઈ રીતના પડી કે જ્યારે એ પૃથ્વીની બહાર પથરાણો ત્યારે, ને લાલચોળ મેઘમાં બહાર પથરાણો ત્યારે અંદર વિવિધ પ્રકારના આપણને ખનિજો પ્રાપ્ત થયા. એ ખનિજના પછી ખબર પડી કે આ ખનિજ પણ પૃથ્વીમાં છે કે પૃથ્વીની અંદર ક્યાંક છે એમ. તો જ્વાળામુખીના માધ્યમથી આપણને ખબર પડે છે કે પૃથ્વી છે પૃથ્વીની અંદર છે શું. એવી જ રીતના જ્યારે આપણે સાર કામ કરતા હોય, જ્યારે આપણે ડ્રિલિંગ કરતા હોય, બરાબર, તો આમ ડ્રિલિંગ કરી અને અંદર જાણી શકીએ ને શું છે શું નહીં. આપણે સામાન્ય નાનકડું આપણું મકાન બનાવતા હોય તો એ મકાનમાં આપણે શું કરીએ છીએ? આપણે સબમર્સિબલ ફિટ કરીએ છીએ. તો એ સબમર્સિબલ માટે આપણે શું કરીએ છીએ? તો કે એના માટે પહેલા આપણે છે ને ઊંડો બોર કરીએ છીએ અને અમુક મીટરની ઊંડાઈ પર શું જોવા મળશે આપણને? પાણી છે એ પાણી જોવા મળશે. આખે ના? હા, બસ. તો એ કઈ રીતના શક્ય બન્યું સાહેબ? સાર કામ કર્યું ને ત્યારે, બોર કર્યું ને ત્યારે, રાઈટ, બોરિંગનું કામ કર્યું ને ત્યારે. તો એવી જ રીતના પૃથ્વી છે એ પૃથ્વીમાં કોઈ જગ્યા એવી છે કે જેનું નામ છે કોલા ક્ષેત્ર. કયું ક્ષેત્ર છે? કોલા ક્ષેત્ર. આ કોલા ક્ષેત્ર રહ્યું ને આર્કટિક મહાસાગરમાં આવે. આ કોલા ક્ષેત્ર છે ને દોસ્તો, એ યાદ રાખજો. આપણે મનુષ્યએ પ્રયત્ન કર્યો છે કે પૃથ્વીની અંદર શું છે એ જાણવા માટેનું ડ્રિલિંગ કર્યું છે. એટલે ક્યાં સુધી આપણે ગયા છીએ? તો આપણે 10 કિલોમીટર સુધી ગયા છીએ. ક્યાં સુધી ગયા છીએ? 12 કિલોમીટર સુધી પહોંચ્યા છીએ, લ્યો ને. તો કોલા ક્ષેત્રનું જે છિદ્ર છે કેટલા કિલોમીટર સુધી ગયું ભાઈ? તો કે 12 કિલોમીટર સુધી ગયું. ઓકે, તો ત્યાં સુધીનું આપણને જ્ઞાન છે એ જ્ઞાન સીમિત છે. ત્યાંથી આગળ આવ્યું ખનન. ખનન એટલે તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ ખનિજ છે એ ખનિજને કાઢવામાં આવે છે. સરફેસ ખનનની વાત કરીએ તો ઉપરનો ભાગ છે ધીમે ધીમે કરીને હટાવીને અંદરથી આપણે કંઈક ને કંઈક વસ્તુઓ કાઢતા હોય છે, અલગ અલગ પ્રકારના મિનરલ્સને કાઢતા હોઈએ છીએ. તો ખનનના માધ્યમથી, ખાણોના માધ્યમથી પણ આપણને પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાય છે. તો સાહેબ વિશ્વમાં સૌથી ઊંડી ખાણ કઈ છે? તો કે વિશ્વની સૌથી ઊંડી ખાણ પૂછે,
સૌથી ઊંડી ખાણ પૂછે તો એનું નામ છે રોબિન્સનની ખાણ, બરાબર. અને આ રોબિન્સન ક્યાં આવેલી છે? આ રોબિન્સન આવેલી છે આફ્રિકામાં. ક્યાં આવેલી છે? આફ્રિકામાં. સાહેબ આ રોબિન્સન શેની ખાણ છે? સોનાની ખાણ છે. સાહેબ આ રોબિન્સન કેટલી ઊંડી ખોદાયેલી ખાણ છે? વિશ્વની સૌથી ઊંડી છે તો આ રોબિન્સન 4 કિલોમીટર ઊંડી ખોદાયેલી ખાણ છે. કેટલા કિલોમીટર? 4 કિલોમીટર. હવે આનાથી વધારે ઊંડાઈ પછી આપણે જઈ નથી શકતા. તમે કહેશો કે સાહેબ કેમ નથી જઈ શકતા? મારે જાવું તો જાઓ, પણ ન જઈ શકીએ. જેમ જેમ અંદર જઈએ એમ ટેમ્પરેચર વધે છે, અને ટેમ્પરેચર વધે એટલે આપણે જીવી ન શકીએ, ત્યાં આપણે રહી ન શકીએ. સમજાય? એટલા માટે સૌથી ઊંડામાં ઊંડી ખાણ છે એ રોબિન્સનને માનવામાં આવે છે, જે સોનાની છે. ખનિજ તેલ કૂવાની વાત કરીએ તો 8 કિલોમીટર સૌથી ઊંડો ખોદાયેલો કૂવો છે. ભારતમાં એવો પ્રશ્ન કરે કે ભારતમાં સૌથી ઊંડી ખોદાયેલી ખાણ કઈ, તો આપણે કહેવાનું છે કોલારની. જે કઈ જગ્યા પર છે તો એ તમારે કહેવું પડશે કે ભાઈ કર્ણાટક છે. કર્ણાટક રાજ્યમાં કોલારની ખાણ છે, જે 3.2 કિલોમીટર ઊંડી ખોદાયેલી છે, એટલે અંદાજિત 3 કિલોમીટર જેટલી. આર્કટિક મહાસાગરનું પેલું છિદ્ર હતું, એ છિદ્રની વાત કરી દીધી, જેને આપણે કોલા ક્ષેત્ર કહીએ. 12 કિલોમીટર ઊંડું ખોદાયેલું છે. તો આ પ્રત્યેક સ્ત્રોતો થઈ ગયા કે જેના માધ્યમથી આપણને ખબર પડે છે પૃથ્વીની અંદર છે શું. તો એવા ને એવા ઘણા બધા અપ્રત્યક્ષ સ્ત્રોત છે. જેમ કે હું તમને કહું ઘનતા, બરાબર. જેમ કે દબાણ, ઘનતા, દબાણ, તાપમાન, ભૂકંપીય મોજા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, ઉલ્કાઓ, બરાબર. આના માધ્યમથી પણ આપણને પૃથ્વીની આંતરિક સંરચના આપણે જાણી શકીએ છીએ. ઘનતા, દબાણ, તાપમાન, ચુંબકીય મોજાઓ, ભૂકંપીય મોજાઓ, ચુંબકીય ક્ષેત્ર અને ઉલ્કા. હજી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, બરાબર. આ બધાના માધ્યમથી આપણે પૃથ્વીની આંતરિક સંરચના છે અને આપણે જાણી શકીએ છીએ. તો સ્વાભાવિક બાબત છે કે તમે કહેવાના કે સાહેબ વારાફરતી બધા ભેગું મેચ માગી લે છે, બરાબર ને. અપ્રત્યક્ષ સ્ત્રોતને બોલાવો. તો અપ્રત્યક્ષ સ્ત્રોતમાં સૌથી પહેલા હું કોને બોલાવીશ? ઘનતાને બોલાવીશ. કેને બોલાવીશ? ઘનતાને બોલાવીશ, બરાબર. દેખો આ રહી આપણી ઘનતા. હવે ઘનતા એટલે શું ભાઈ? ઘનતા એટલે શું? ઘનતા એટલે એકમ પદાર્થમાં રહેલું પદાર્થનું દળ. આને આપણે શું કહીએ છીએ? ઘનતા. અથવા તો જે તે પદાર્થનું ભારેપણું, એને પણ આપણે ઘનતાના નામે આપણે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન થાય કે સાહેબ પૃથ્વીની ઘનતા કેટલી છે? તો પૃથ્વીની સરેરાશ ઘનતા પૂછશે. પૃથ્વીની સરેરાશ ઘનતા તો આપણે કેટલી લખવાની છે? પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. આ પૃથ્વીની સરેરાશ ઘનતા. તમારા અહીંયાથી પ્રશ્ન વન લાઇનરમાં નીકળે કે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી? આપણે કહેવાનું 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ પૃથ્વીની સરેરાશ ઘનતા છે, રાઈટ. જેમ જેમ પૃથ્વીમાં સપાટીથી કેન્દ્ર તરફ જાઓ, સપાટીથી કેન્દ્ર તરફ જઈએ એમ ઘનતામાં શું થાય દોસ્તો? એમ ઘનતામાં વધારો નોંધાય છે. શું નોંધાય છે? વધારો નોંધાય છે. જેમ કે સૌથી ઉપરના પોપડું છે, આ પોપડાના જે ખડકો હશે એ ખડકોની ઘનતા કેટલી છે? તો કે 2.5 થી લઈ અને 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જ્યારે પૃથ્વીના એકદમ કેન્દ્રમાં વયા જાવ તો કેન્દ્રની ઘનતા કેટલી હશે? તો પૃથ્વીના કેન્દ્રની ઘનતા અંદાજિત 11 થી લઈ અને 12 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ માનવામાં આવે છે. એટલે જેમ જેમ અંદર જાવ એમ ઘનતા શું થાય છે? ઘનતા વધતી જાય છે, બરાબર. ઘનતા શું કામ વધતી જાય છે? જેમ જેમ અંદર તરફ જશો એટલે ગુરુત્વાકર્ષણ છે ને બહુ મહત્વનું એક ફેક્ટર છે કે કેન્દ્ર તરફથી લાગતું બળ શું કરે છે? તો કે બધા જેટલા લેયર્સ છે એ લેયર્સ પર એક દબાણ લગાડે. 10 ગાડલા ગોઠવેલા હોય અને એમાં તમને એમ કહો ભાઈ એક ગાડલું લેતો હોય તો તમે નીચલું ગાડલું નથી લેવાના, ઉપલું ગાડલું લેવાના, કારણ કે ઉપલું ગાડલા પર ઓછામાં ઓછું દબાણ લાગતું હશે એમ, બરાબર. તો આ થઈ ઘનતા. અને ઘનતાની સાથે એવો ને એવો તે જે વાત કરીએ તે દબાણ.
આ દબાણ પણ સાથે તે આની સાથે જ તે લઈ લેવું જોઈએ. બીજો પોઈન્ટ કયો છે? દબાણ. દબાણમાં ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે, દબાણ કેટલું છે એ નથી જોવાનું, ખાલી એટલું યાદ રાખવાનું છે. વિધાનમાં કદાચ પૂછે તો કે પૃથ્વીના કેન્દ્ર તરફ જતા દબાણમાં શું થાય છે? દબાણમાં વધારો નોંધાય છે. ડન. ચાલો, હવે એવું ને એવું ત્રીજું, અને એનું નામ છે તાપમાન. હવે તાપમાનમાં આવું જ છે. તાપમાનમાં જેમ જેમ તમે સપાટીથી તમે ધીમે ધીમે કેન્દ્ર તરફ જશો, એને પૃથ્વીની સપાટીથી કેન્દ્ર તરફ જતા તાપમાનમાં શું થશે? તાપમાનમાં વધારો નોંધાશે. શું નોંધાશે દોસ્તો? તો કે વધારો નોંધાશે. ઓકે, હવે તમે પાછા પ્રશ્ન પૂછવાના જ ને કે સાહેબ તો પછી કઈ રીતના કેટલા ડિગ્રીનો વધારો થાય, શું શું નહીં? તો જો દર 32 મીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. દર 32 મીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય તો પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચવા માટે આપણે કેટલું અંતર કાપવાનું છે સાહેબ? 6371 કિલોમીટર. તો ખાલી 32 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ વધી જતું હોય તો કેન્દ્રમાં કેટલું બધું હશે? બહુ બધું, લાખોમાં હશે ને. પણ એટલું નથી. કેમ નથી? તો જો પૃથ્વીમાં જેમ તમે સપાટીથી કેન્દ્ર તરફ જાઓ ને એમ તાપમાન વધે છે, પણ તાપમાનના વધારાનો દર છે ને એ કેવો છે? એ ઓછો છે. બરાબર, બધી જગ્યા પર સરખું નથી. ફોર એક્ઝામ્પલ, પેલા 10 કિલોમીટરમાં જો 1 ડિગ્રી સેલ્સિયસ વધે છે તો બીજા 10 કિલોમીટરમાં અડધો ડિગ્રી જ વધે છે, ત્રીજા 10 કિલોમીટરમાં એનાથી ઓછું વધે છે. એવી રીતના કેન્દ્ર તરફ જતા જતા ટેમ્પરેચર વધે છે, પણ તાપમાન વધારાનો દર કેવો છે? અલગ છે. હે ને? અલગ છે. છેક સુધી કેવો જોવા મળશે? આપણને અલગ જોવા મળશે. એટલે તમને પ્રશ્ન એવો પૂછી લીધો હતો કે તો પછી પૃથ્વીના કેન્દ્રનું તાપમાન કેટલું છે? તો કેન્દ્રનું તાપમાન અંદાજિત 6000 ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. કેટલું માનવામાં આવે છે? 6000 ડિગ્રી સેલ્સિયસ. તો આટલાક પોઈન્ટને આપણે યાદ રાખીએ. કયા કયા? એક છે ઘનતા. એકમ પદાર્થમાં રહેલા પદાર્થનું દળ એટલે ઘનતા. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. પૃથ્વીની સપાટીથી કેન્દ્ર તરફ જતા ઘનતા વધે છે. પોપડાના ખડકો છે એ 2.5 થી લઈને 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. કેન્દ્રની વાત કરીએ તો 11 થી લઈને 12 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. દબાણની વાત કરીએ તો પૃથ્વીના કેન્દ્ર તરફ જતા દબાણ વધે છે. તાપમાનની વાત કરીએ તો પૃથ્વીની સપાટીથી કેન્દ્ર તરફ જતા તાપમાનમાં વધારો નોંધાય છે. 32 મીટર છે એ 32 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે. કેન્દ્રનું તાપમાન અંદાજિત 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું ક્યાંક આપણને જોવા મળે. પ્રશ્નો થાય તમને ઘણા બધા, સાહેબ પૃથ્વીમાં તાપમાન છે, તાપમાન વધે છે સોરી, તાપમાન વધે છે એનું કારણ શું છે? તો આંતરિક તથા બાહ્ય બળ જેવા કે ગુરુત્વાકર્ષણ છે, ખડકોનું વજન છે, આના કારણે વધારો થાય. સાથે સાથે ખડકમાં રહેલા ઘણા બધા રેડિયો એક્ટિવ પદાર્થો, એ રેડિયો એક્ટિવ પદાર્થોની હાજરી એના વિઘટનની પ્રક્રિયાના અંતે તાપમાનમાં વધારો થાય. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ ઘણી બધી થતી હોય, બરાબર, એના માધ્યમથી શું થાય છે? તો કે તાપમાનમાં વધારો નોંધાય છે. ચલો ત્યાંથી આગળ જઈએ અને હવે વાત કરી દઈએ ચોથા નંબરના ફેક્ટની, અને એ કયો હતો? એ હતો ઉલ્કા. સાહેબ ઉલ્કાના માધ્યમથી કઈ રીતના આપણને ખબર પડે કે ભાઈ પૃથ્વી છે એ પૃથ્વીની અંદર શું હશે? જો બહારથી કોઈ ઉલ્કા આવતી હોય, બરાબર, અને એ ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે તો એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા એ ઉલ્કા શું થાય છે? સળગી ઉઠે છે, બરાબર. પણ ઉલ્કા કેવી છે? પોલી છે કે પછી નક્કર છે? નક્કર છે, રાઈટ. ધારો કે આટલી ઉલ્કા છે, આવડી મોટી ઉલ્કા છે, ફોર એક્ઝામ્પલ. દેખો હવે વાતાવરણમાં પ્રવેશી એટલે જો ધીમે 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 કરીને શું થવા લાગી? સળગવા લાગી. તો કયો ભાગ સળગશે? બહારનો સરફેસનો ભાગ કે અંદરનો ભાગ? સાહેબ સરફેસનો ભાગ. એટલે ઘણીવાર એવું બને કે સરફેસનો ભાગ ધીમે 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 ઘસાતો જાય, પણ કોક ભાગ છે એ કોક ભાગ પૃથ્વી પર ઇમ્પેક્ટ કરશે, પૃથ્વી પર ટકરાશે, પડશે, રાઈટ. અને એ ભાગ ખરેખર હશે કેવો? ખબર હે? ઉલ્કાના મધ્યનો ભાગ હશે, બરાબર. ઉલ્કાના મધ્યનો ક્યાંક ભાગ હશે. એટલે એ મધ્યના ભાગમાં આપણને શું જોવા મળ્યું? જેટલી ઉલ્કાઓ જોઈ એ બધાના કેન્દ્રમાં, મતલબ કે એ મધ્યના ભાગમાં આપણને નિકલ અને આયરનની હાજરી જોવા મળી. એટલે આપણે એવું નક્કી કર્યું કે પૃથ્વી પણ એક અવકાશી પિંડ છે જેવી ઉલ્કા છે. એટલે પૃથ્વીનું કોર પણ કેવું હશે? તો કે નિકલ
અને આયરનનું બનેલું હશે, કે લોખંડ અને નિકલનું બનેલું હશે. ડન. ચલો, તો શું અવકાશી પિંડોનું બંધારણ કેવું છે? સેમ. અવકાશી પિંડોનું બંધારણ સમાન હોવાના કારણે આવી ઉલ્કા ક્યાંય પડેલી છે ખરી? વિશ્વની સૌથી મોટી ઉલ્કા, વિશ્વની સૌથી મોટી ઉલ્કા આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. મોટી ઉલ્કા કઈ જગ્યા પર છે દોસ્તો? નામીબિયા ખાતે છે. કઈ જગ્યા પર છે? નામીબિયા ખાતે છે. ઉલ્કા છે ને, ઉલ્કાનું કોર શેનું બનેલું હોય છે? નિફેનું બનેલું હોય છે. નિકલ અને ફેરસનું બનેલું હોય છે. તો પૃથ્વીનું પણ કોર શેનું બનેલું હશે? નિકલ અને ફેરસનું બનેલું છે, એવું આપણે અનુમાન લગાવી લીધું છે. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. હવે કેની આપણે વાત કરશું? હવે આપણે વાત કરશું ભૂકંપીય મોજાની. કેની વાત કરશું? ભૂકંપીય મોજા. ચલો, તો ભૂકંપીય મોજા છે ને, ભૂકંપીય મોજા. આ ભૂકંપીય મોજા એટલે શું? ભૂકંપીય મોજા એટલે ભૂકંપ દરમિયાન જે મોજાઓ આવે ને એને ભૂકંપીય મોજા કહેવાય, સિસ્મિક વેવ્સ. બરાબર? હા સાહેબ, ઓકે. હવે આ ભૂકંપીય મોજાના બે પ્રકાર છે મુખ્ય. એકને આપણે કહીએ છીએ બોડી વેવ્સ, એકને આપણે કહીએ છીએ સરફેસ વેવ્સ. શું કહીએ છીએ? બોડી વેવ્સ, એકને આપણે કહીએ સરફેસ વેવ્સ. બોડી વેવ્સમાં કેનો કેનો સમાવેશ થશે? બોડી વેવ્સમાં પ્રાથમિક અને દ્વિતીયક. એટલે પ્રાથમિક અને દ્વિતીયકમાં છે ને આપણે આવી રીતના જ લખવાનું છે, પી વેવ્સ અને એસ વેવ્સ. જ્યારે સરફેસમાં આપણે એક તરંગ ભણવાનો છે અને એ તરંગ છે એલ તરંગ. કયો તરંગ? એલ તરંગ. તો આટલા તરંગો છે, પી, એસ અને એલ, આ ત્રણને આપણે જોવાના છે. આ ત્રણમાંથી તમે જ તે તમારી રીતના તે નક્કી કરીને કયો, જોઈને કયો કે સાહેબ કયો તરંગ છે એ તરંગ આપણને બોડી વેવ્સ છે. તો કે બોડી વેવ્સમાં આપણને પી અને એસ બે તરંગો ક્યાંક આપણને જોવા મળશે. ડન છે? ઓકે. વારાફરતી બધા તરંગને આપણે લઈ લઈએ. એમાં સૌથી પહેલા પી તરંગની વાત કરી દઈએ. પી તરંગ શું છે? પી તરંગની વિશેષતા શું છે? તો પહેલા તો પી તરંગ છે ને, એ પી તરંગ જેટલા પણ માધ્યમ છે, ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે. ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પસાર થઈ શકે છે. એટલે ઘન હોય તો ઘનમાંથી પસાર થઈ જાય, પ્રવાહી હોય તો પ્રવાહીમાંથી પસાર થઈ જાય, અને વાયુ હોય તો વાયુમાંથી પસાર થઈ જાય. ઓકે, ચલો ડન સાહેબ. બીજી વસ્તુ કે પી તરંગ છે, એ પી તરંગ સૌથી વધુ સ્પીડ કેમાં છે? ઘનમાં છે. ઘનમાં સૌથી વધુ સ્પીડ હશે. પછી કેમાં છે? પછી પ્રવાહીમાં છે. ઓકે, પછી કેમાં છે? પછી વાયુમાં છે. ડન. ઓકે સર. હવે તો તમને પ્રશ્ન પૂછે તો કે પૃથ્વી પર જો ભૂકંપની અનુભૂતિ થઈ છે અને પહેલો તરંગ ટકરાણો છે, આ તરંગ કયો હશે? સાહેબ સૌથી ઝડપી તરંગ છે એટલે પી તરંગ જ આવવાનો છે. બરાબર? ચલો, હવે આ તરંગ કઈ રીતના ગતિ કરે છે? તરંગની ગતિ કેવી છે? તરંગની ગતિ કેવી રીતની છે? તો કે તરંગની ગતિ છે એ તરંગની દિશામાં આગળ પાછળ આવી રીતના. તરંગની દિશામાં આગળ પાછળ. તરંગની દિશામાં આગળ પાછળ. તમે કોઈ વ્યક્તિને પકડીને આમ ખેંચો, આમ કરો, એવી રીતના, આવી રીતના ચાલે. રાઈટ? આવી રીતના. આને આપણે શું કહેવાય? તરંગના માધ્યમમાં તરંગની દિશામાં આગળ પાછળ ચાલુ ક્યાંક. આ કયા તરંગો જેવા છે? પી તરંગો છે ને, કયા તરંગ સમકક્ષ છે? તો કે અવાજના તરંગો. કેના તરંગો? અવાજના તરંગો. ધ્વનિ તરંગો છે ને, તમે ઓલું સ્પીકર જોયું તો સ્પીકરમાં પેલું ઉપરનો ભાગ હોય ને, જોજો આમ થશે, આમ થશે. રાઈટ? કારણ કે એ તરંગ છે, એ તરંગનું દોલન એવી રીતનું છે, એટલા માટે. ઓકે સર. હવે ત્યાંથી આગળ જઈએ છીએ પી તરંગમાં. આપણને આટલું ખબર હોવી જોઈએ. પી તરંગથી આગળ જઈએ એસ તરંગ. એસ તરંગ. એસ તરંગને આપણે ગૌણ તરંગ પણ કહીએ છીએ. કેવો તરંગ કહીએ છીએ? ગૌણ તરંગ.
ચાલો હવે યાદ રાખજો ખાસ, માત્ર પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકે. માત્ર પ્રવાહી માધ્યમમાં જ પસાર થઈ શકે, ઘનમાં જ પસાર થઈ શકતો નથી. પ્રવાહી એક જ મિનિટ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે. નાનકડી મિસ્ટેક છે, માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે. રાઈટ, પ્રવાહી માધ્યમમાંથી આ પસાર થઈ શકતો નથી. તો એક જ માધ્યમમાં જ પસાર થઈ શકે અને એ માત્ર ઘન માધ્યમ છે. પ્રવાહી માધ્યમમાં જ પસાર થઈ શકતો નથી. એટલે જેવી પ્રવાહી માધ્યમમાં આ તરંગ પ્રવેશે ને એટલે તરત તરંગ શું થઈ જાય? લુપ્ત થઈ જાય, આપણને દેખાતો બંધ થઈ જાય, એના દોલનો આપણને દેખાતા બંધ થઈ જાય. ઓકે સર, તો સાહેબ આ તરંગ એસ તરંગ છે એ કઈ રીતના છે? તો કે તરંગની દિશામાં લંબાત્મક ચાલે. અને તમે પ્રશ્ન પૂછો કે સાહેબ કયા પ્રકારના તરંગ જેવો છે? જેમ કે આ તરંગ કેવો? તો અવાજના તરંગ જેવો. જ્યારે આ તરંગ પ્રકાશના તરંગ જેવો છે. કેવો છે? પ્રકાશના તરંગો જેવો છે. પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે આ મદદરૂપ થઈ શકે? તો આપણે કહેવાનું હા, પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે આ મદદરૂપ થઈ શકે છે. કયો તરંગ? પી તરંગની આપણે વાત કરી રહ્યા છીએ. એસ તરંગની આપણે હાલ એસ તરંગની વાત કરી. તો પી અને એસ બંને તરંગો એવા છે કે જે પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે મદદરૂપ થઈ શકે. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ અને ત્રીજા તરંગની આપણે વાત કરીશું. અને ત્રીજો તરંગ કયો છે? ત્રીજો તરંગ કયો છે? એ છે એલ તરંગ. એલ તરંગ છે ને એ ફરી એક વખત ઘનમાંથી, પ્રવાહીમાંથી અને વાયુમાંથી તમામ માધ્યમમાંથી પસાર થઈ શકે. ઓકે સાહેબ, આ તરંગ કેવો છે? એલ તરંગ છે. એલ તરંગ કેવો છે? તો આપણે કહેવાનું એલ તરંગ છે એ કઈ રીતના ગતિ કરે છે? તો કે તરંગની દિશામાં અને લંબાત્મક બંને મિશ્ર સ્વરૂપે. આની ગતિ કેવી છે? તો કે તરંગની દિશામાં અને લંબાત્મક એટલે તમે કહેશો કે સાહેબ કેના જેવો તરંગ છે? તો કે શાંત પાણીમાં કાંકરો નાખતા જે ગતિ ઉદ્ભવે, આ પ્રકારનો આ તરંગ છે. આ તરંગ પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે મદદરૂપ થઈ શકે? તો કે પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે મદદરૂપ થઈ શકે નહીં. કેમ સાહેબ? કારણ કે બહાર ફીલ થાય છે, સરફેસ ઉપર જ તે ફીલ થાય છે, અંદર ફીલ જ નથી થતો. તો પછી કઈ રીતના ખબર પડશે કે અંદર છે શું તે? બરાબર. અને યાદ રાખજો એક પોઈન્ટ બીજો, આને આપણે વિનાશક તરંગ પણ કહીએ છીએ. સૌથી વિનાશક તરંગ કયો છે? સ્વાભાવિક બાબત છે કે આપણે ક્યાં રહીએ છીએ? આપણે સાહેબ પૃથ્વી પર રહીએ છીએ. તો પૃથ્વી પર જ તે બધી તકલીફો થાય છે ને? હા. ઉપર સરફેસ પર જ તકલીફ થશે ને? હા. તો સરફેસ પર જે અનુભવાતો છે એ વધુ વિનાશક અસર હશે એની. રાઈટ. તો આ માધ્યમથી આપણને આ અલગ અલગ પ્રકારના તરંગના માધ્યમથી આપણને પૃથ્વીની આંતરિક સંરચના જાણવામાં મદદરૂપ થાય છે. હવે તમે કહેશો કે સાહેબ એમ થોડાક માની લે, કઈ રીતના? તમે કયો જોઈએ શું કહેવા શું માંગો એ તો સમજ્યા જ નહીં અમે. તમે તરંગો બતાવી દીધા, હાલો સમજી ગયા તરંગો છે એવું કંઈક કીધું તમે. જો આ પૃથ્વી છે, આટલી ખરાબ નથી ભાઈ. ચલો આ પૃથ્વી છે, બરાબર. અને આ પૃથ્વીમાં આપણે શું કર્યું ખબર? આ પૃથ્વીમાં અહીંયા દેખો, આ જગ્યા પર એક કોર છે. શું જોવા મળ્યું? કોર જોવા મળ્યો આપણને. પૃથ્વીના શું ભાગ છે, કયા ભાગ છે આપણે જોઈએ, પણ પહેલા અહીંયા ધ્યાન આપો. આપણે પી તરંગને પહેલા પસાર કરી રહ્યા છે, પી, બરાબર. પછી આપણે કયો તરંગ પસાર કરશું? પછી આપણે એસ તરંગને પસાર કરશું. ચલો પહેલા આપણે પી તરંગને પસાર કર્યો. પી તરંગને જેવો અહીંથી નાખ્યો ને, આપણે જેવો અહીંથી આમ કહીને એમ નાખ્યો ને, એટલે આમ અંદર ગયો, સેજ આમ ફંટાતો ગયો. સમજાણું? સેજ આમ ફંટાતો ગયો. આ તરંગ છે. ઓકે, અહીંયા તમે જો આવી રીતના આમ ગયો, સેજ ફંટાતો ગયો.
કારણ કે જ્યારે કોઈ પણ તરંગ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે શું થવાનો છે? ફંટાવાનો છે, રાઈટ? આવી રીતના આમ. અહીંયા આપણને એટલી ખબર પડી કે સાહેબ પી તરંગ રહ્યો ને, પી તરંગ એ તમામ જેટલા પણ માધ્યમો છે ને બધા જ માધ્યમમાં પસાર થઈ ગયું. દેખો, અને અહીંયાથી પી તરંગ આપણે નાખ્યો, પી તરંગ સામેની સાઈડ નીકળી ગયો બહાર. એનો અર્થ ચોખ્ખો એવો થયો કે સાહેબ પૃથ્વી છે ને એ પૃથ્વી ઘન છે, પ્રવાહી છે. આનાથી આપણને કઈ ખબર ન પડી. હા, કોઈક જગ્યા પર એની સ્પીડ ક્યાંક આગી પાછી થઈ એટલી આપણને ખબર પડી. ઓકે, ત્યાંથી આગળ જઈએ. હવે આવ્યો એસ તરંગનો વારો. એસ તરંગ જેવો નાખ્યો ને આમ, એટલે અહીંયા સુધી જ જઈ શકો, બરાબર? અહીંયા સુધી જ જઈ શકો. દેખો આવી રીતના, અને આ જગ્યાથી ફરી એક વખત આવી રીતના બહાર આપણને નીકળતો જોવા મળ્યો. આના માધ્યમથી આપણને ખબર પડી કે સાહેબ કોઈ એક જગ્યા છે જે જગ્યા પર જઈને એસ તરંગ અંદર જતો બંધ થઈ જાય છે. તો પછી આપણે જોયું ભાઈ એસ તરંગ ક્યાંથી શેમાંથી પસાર નહોતો થઈ શકતો? તો કે ભાઈ પ્રવાહીમાં જ પસાર નહોતો થઈ શકતો. તો આપણને ખબર પડી કે ઓકે ડન, અમુક કિલોમીટરની ઊંડાઈ પર પૃથ્વી છે એ પૃથ્વી ક્યાંક તરલ સ્વરૂપે છે. કેવી છે? તરલ સ્વરૂપે ક્યાંક આપણને દેખાય છે. એટલે કદાચ તમારે યાદ રાખવાનું થાય તો અહીંયા એક પેલા તો એક ખૂણો હું તમને બનાવી દઉં છું. ખૂણો યાદ રાખજો, 103 ડિગ્રી. આ 103 ડિગ્રીથી આ 103 ડિગ્રી સુધીનો જે આ પટ્ટો રહ્યો ને, આ પટ્ટો, આને આપણે કહીએ છીએ એસ શેડો ઝોન. શું કહીએ છીએ? એસ શેડો ઝોન. બરાબર? કે આ ભાગ એવો છે કે જે જગ્યા પર તમને કોઈ દિવસ એસ તરંગ છે એ અનુભવાશે નહીં. સમજાણું કે આ તરંગના ઉપયોગથી આપણે કઈ રીતના પૃથ્વીની આંતરિક સંરચના જાણી તે આપણે ઉપયોગ શું કર્યો એ ખાસ આપણને ખબર હોવી જોઈએ કે કઈ રીતના એનો આપણે ઉપયોગ કરી લીધો. બરાબર? તો પી અને એસ તરંગો, બંને તરંગો છે એ તરંગોને આપણે પૃથ્વીમાંથી પસાર કર્યા, અને પસાર કરતા આપણને ક્યાંક આવું જોવા મળ્યું કે કોઈ જગ્યા પર પસાર થતો હતો અને કોઈ જગ્યા પર પસાર થતો નથી. તો 103 ડિગ્રી યાદ રાખશું. બરાબર? જ્યારે 103 થી લઈ અને 150 સુધીનો આ પટ્ટો આપણે યાદ રાખવો જોઈએ. આ પટ્ટો 103 થી લઈ અને 150 ડિગ્રી. અહીંયા તે જ પટ્ટો કયો? આ 103 થી લઈ અને 150 ડિગ્રીનો પટ્ટો. આ જગ્યા એવી છે જે જગ્યા પર તમને પી તરંગ છે એ ફીલ થતો નથી. કારણ કે પી તરંગ શું થાય? પી તરંગ આવી રીતના આમ જતો હોય ને તો આમ ફંટાઈ જાય છે, લંબ તરફ ફંટાઈ જાય. કેના તરફ ફંટાઈ જાય? લંબ તરફ ફંટાઈ જાય. એટલે આ જગ્યા પર પી તરંગ આવતો નથી. ઓકે, ચલો. તો પી તરંગ, એસ તરંગ, એલ તરંગ, આવા તરંગો આપણને ખબર પડી ગઈ. હવે ત્યાંથી આગળ જઈએ છીએ. ફાઇનલી હવે વાત શેની કરશું આપણે? પૃથ્વી છે એ પૃથ્વી શેની બનેલી છે, પૃથ્વીમાં શું છે, પૃથ્વીમાં શું નથી તે. ચલો, કે પૃથ્વીની આંતરિક સંરચના છે ને એને ભણવા માટે બે ભાગે એને આપણે વહેંચીએ છીએ. કે પૃથ્વીની આંતરિક સંરચનાનું વર્ગીકરણ કઈ રીતના થયું? તો કે બે રીતના થયું. એક છે ને IUGG દ્વારા થયું. IUGG, બરાબર? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓફિઝિક્સ એન્ડ જીઓડેસી, રાઈટ? અને બીજું છે એ રાસાયણિક સંરચનાના આધારે. કેના આધારે? રાસાયણિક સંરચનાના આધારે. આ કોને કર્યું? જો, ભૂકંપીય તરંગોના આધારે કોને કર્યું? તો કે ભૂકંપીય તરંગોના આધારે પૃથ્વીની આંતરિક સંરચનાનું વર્ગીકરણ IUGG એ કર્યું. જ્યારે રાસાયણિક સંરચનાના આધારે કોને કર્યું દોસ્તો? તો કે એડવર્ડ સ્વેજ નામના વૈજ્ઞાનિકે કર્યું. શું કીધું? એડવર્ડ સ્વેજે અને IUGG એ કીધું કે પૃથ્વીની આંતરિક સંરચનામાં જઈને તો પૃથ્વી 3 ભાગમાં વિભાજિત છે. એટલે કે 3 કયા ભાગ? એકને આપણે કીધું ક્રસ્ટ, એકને આપણે કીધું મેન્ટલ, અને એકને આપણે કીધું કોર. ઓકે, એવી જ રીતના રાસાયણિક સંરચનાના આધારે જે વહેંચવાની થાય એ 3 ભાગ કયા કયા છે? એ 3 ભાગમાં એક છે સિયાલ, એક છે સાઈમા અને એક છે નીફે. સિયાલ, સીમા અને નીફે પણ કહી શકો. તો આવી રીતના પૃથ્વી છે એ પૃથ્વી 3 ભાગમાં વિભાજિત છે, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. દેખો હું તમને બતાવી દઉં. પૃથ્વી આપણે જોઈ લઈએ, પૃથ્વીને આપણે સમજી લઈએ, પૃથ્વીને આપણે ભણી પણ લઈએ. દેખો આ શું છે? આ તમારે સમજવાનું છે. પૃથ્વીના એકદમ મધ્યનો ભાગ છે જેને આપણે શું કહેશું?
જેને આપણે કહેશું કોર. શું કહેશું? કોર છે. પછી એ જ પૃથ્વી છે, એ જ પૃથ્વીનો કોરનો ઉપરનો ભાગ. આ કોરના ઉપરનો જે ભાગ રહ્યો ને આખો, આને આપણે મેન્ટલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? મેન્ટલના નામે આપણે ઓળખીએ છીએ. આ મેન્ટલ થઈ ગયો. પહેલા કયો હતો? કોર. પછી આ કયો છે? આ છે હવે મેન્ટલ. અને મેન્ટલથી પણ અંદર જઈએ. જો યાદ રાખજો, આ પૃથ્વી થોડીક આપણી ગોળ નથી થતી, પણ તમે ગોળ સમજજો. ઓકે, તમે ડાયા છોકરાઓ છો ને, તમે સમજી જશો. ચલો, અને આ ભાગ જે સૌથી છેલ્લો ભાગ આવ્યો એને આપણે શું કીધું? એને આપણે કીધું ક્રસ્ટ. શું કીધું? ક્રસ્ટ. ફરી એક વખત, સૌથી અંદરનો ભાગ છે એને આપણે શું કીધું? એને આપણે કીધું કોર. પછી નાના ભાગને આપણે કીધું મેન્ટલ, અને પછી નાના ભાગને આપણે શું કીધું? એને કીધું આપણે ક્રસ્ટ. ઓકે, ચાલો, આ વચલો ભાગ છે જેને આપણે કોર કીધો, બરાબર. એની ઉપરનો ભાગ છે, આને આપણે મેન્ટલ કીધો, અને એની ઉપરનો ભાગ છે, આ ભાગને આપણે શું કીધું? ક્રસ્ટ કીધો. શું કીધું? ક્રસ્ટ. તો પૃથ્વી કદાચ આવી રીતના હું તમને પૃથ્વી છે, એ પૃથ્વી, આ પૃથ્વીનો આડછેદ લઈને તમને બતાવું તો પૃથ્વી ક્યાંક તમને આવી જોવા મળે. તો સાહેબ આ ક્રસ્ટ શું છે, મેન્ટલ શું છે, કોર શું છે, સમજાવો વારા ફરતી વારા. તો એના માટે તો આવ્યા છીએ ભાઈ, હે ને? શરૂઆત કરી દઈએ ભાઈ. શું ભણશું આપણે? સૌથી પહેલા આપણે ભણશું પોપડો. શું ભણશું? પોપડો. अंग्रेजी में आने शू कहिए छे? अंग्रेजी में आने कहिए छे क्रस्ट. हिंदी में जिसे भूपरपटी कहते हैं वो. ठीक है? हाँ, आ पहला तो केवो छे, आनी पहोळाई शुं छे, आने 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 केटला भागमां आपणे विभाजित करी भणीए छीए. तो जेवी रीतना आपणे तरबूच होय, तरबूच, ए तरबूचनी नो आड़छेद लईए, बराबर. तरबूचमांथी एक डगरी पाડીએ આપણે, એવી રીતના ડગરી પાડીને જોવાનો પ્રયત્ન કરીએ કે આ ભાગ રહ્યો ને, આ ભાગ, આને આપણે બે ભાગમાં વિભાજિત કરી ભણીએ છીએ. કેટલા ભાગમાં વિભાજિત કરી ભણીએ છીએ? બે ભાગમાં આપણે વર્ગીકૃત કરીને ભણીએ છીએ. કેને? પોપડાને. સાહેબ આ બે ભાગ કયા કયા? એકને આપણે કીધું બાહ્ય પોપડો, એકને આપણે કીધું આંતરિક પોપડો. કયો પોપડો? બાહ્ય પોપડો અને આંતરિક પોપડો. બાહ્ય પોપડો શિયાળનો બનેલો. કેનો બનેલો છે? શિયાળનો. દેખો આ ભૂકવચ જ છે, આ પોપડો જ તે છે, બરાબર. આ શું છે? આ પોપડો જ છે. પોપડા સિવાય બીજું કઈ છે નહીં. આ જો કોઈ પર્વતનો ભાગ જોવા મળ્યો. સાહેબ આ તો ખંડ છે કે નહીં? હા, આને આપણે ખંડ કહેશું. ચલો ડન, તમને ખબર પડવા માંડી. સાહેબ આ તો દરિયો છે કે નહીં? હા, તમને ખબર પડવા માંડી. આ તો દરિયો છે. આ શું છે? દરિયો છે. એટલે હવે આ પોપડાને આપણે બે ભાગમાં વહેંચો. કેટલા ભાગમાં? બે ભાગમાં. આ ભાગ રહ્યો ને, આ ભાગ, આ ભાગ, આને આપણે કહેશું કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અથવા તો ખંડીય પોપડો. કેવો પોપડો દોસ્તો? ખંડીય પોપડો. એવી જ તે રીતના દેખો આ ભાગ, રાઈટ. આને આપણે શું કહેશું? આને આપણે કહેશું દરિયાઈ પોપડો. કેવો પોપડો? દરિયાઈ પોપડો. ઓકે, બંને છે કેવા? બંને ઘન છે, પણ શેના બનેલા છે ને એ ખાલી એક જોવાનું છે. જેમ કે ખંડીય પોપડો છે ને, ખંડીય પોપડો, આ ખંડીય પોપડો આ ગ્રેનાઇટનો બનેલો છે. કેનો બનેલો છે? ગ્રેનાઇટનો બનેલો છે. જ્યારે દરિયાઈ પોપડો રહ્યો ને, દરિયાઈ પોપડો, એ બનેલો છે બેસાલ્ટનો. કેનો બનેલો છે? બેસાલ્ટનો બનેલો છે. અને આ ખંડીય અને દરિયાઈ પોપડો બંને ભેગા થાય ને તો કેટલા કિલોમીટર સુધી પોપડો ફેલાયેલો એવો તમને પ્રશ્ન કરે તો તમે કહેજો 30 + 5 એટલે 35 કિલોમીટર છે. કેટલા કિલોમીટર? 35 કિલોમીટર. પોપડો કેટલો જાડો છે? 35 કિલોમીટર જેટલો જાડો છે. બે ભાગ છે એમાં. એકને આપણે કહીએ છીએ ભૂકવચ, એકને કહીએ છીએ ભૂરસ, બરાબર. બાહ્ય પોપડો અને એકને કહીએ છીએ આંતરિક પોપડો. પહેલાનો ભાગ ગ્રેનાઇટનો બનેલો છે, ભૂમિખંડો છે, બરાબર. આ ભૂમિખંડો શેના બનેલા છે ભાઈ? શિયાળના બનેલા છે. સિલિકા અને એલ્યુમિનિયમના બનેલા છે. જ્યારે આપણે આગળ જતા દરિયાની જે આપણે વાત કરીએ છીએ, એ નીચેનો ભાગ શેનો બનેલો છે? આ સાઈમાનો બનેલો છે કે પછી સીમાનો બનેલો છે? સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. ઓકે સાહેબ, સમજાય છે, સમજાય છે. મતલબ આ પોપડો છે, તમે એવું કહો છો કે પોપડો ઘન છે, તમે એવું કહો છો કે ના બે ભાગ છે, એકને કીધું બાહ્ય કવચ, બરાબર, એકને તમે કહો છો આંતરિક કવચ. ચલો હવાની ઘનતા પૂછી નાખે તો આની ઘનતા 2.5 થી લઈને 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી છે, જે આગળ આપણે ઓલરેડી ક્યાંક વાતમાં લઈ લીધેલી છે, બરાબર. હા, ઉપરના ભાગની ક્યાંક આપણે વાત કરી. જેમ આગળ જશું એમ શું થશે? ઘનતામાં વધારો થવાનો સ્વાભાવિક બાબત છે, રાઈટ. જ્યારે બાહ્ય પોપડાની વાત કરી, આંતરિક પોપડાની વાત કરો, આની ઘનતા કેટલી હશે? આની ઘનતા
આની ઘનતા પેલાની ઘનતા કરતા 100% વધુ હશે ભાઈ. 2.95 થી ચાલુ કરવાનું છે. 2.9 થી લઈ અને 4.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી ઘનતા આપણને અહીંયા જોવા મળે છે. ઓકે, તો પોપડા વિશે ખાલી આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ કે પોપડો ઘન છે ભાઈ. પોપડામાં બાહ્ય કવચ અને આંતરિક કવચ છે. ઘનતા એની ક્યાંક આવી રીતના બાહ્ય કવચની, આંતરિક કવચની ક્યાંક આટલી જ છે. ખંડીય પોપડો જે ગ્રેનાઇટનો બનેલો છે. ખંડ વાત કરી તો શિયાળનો બનેલો. પોપડો આખો 35 કિલોમીટરનો ફેલાયેલો આ ભાગ છે, આખો પટ્ટો મોટો. બરાબર. દરિયાઈ પોપડો બેસાલ્ટનો બનેલો છે. દરિયો છે એ સીમા એટલે કે SiMe સિલિકા અને મેગ્નેશિયમનું પ્રમાણની આપણને વધુ જોવા મળશે. ઓકે, હવે જો દોસ્તો કે એક જગ્યા એવી નહીં હોય જે જગ્યા પર ખંડીય પોપડો અને દરિયાઈ પોપડો બી એકબીજા ઉપર આમ એકમેક થતા હશે. પાણીમાં જ્યારે તમે તેલ નાખો, તેલ તરે કે ન તરે, પણ છતાં પણ કોઈ એક આભાસી સપાટી હોય જે એકબીજાને અલગ કરે છે. એવી અહીંયા એક સપાટી આવે છે, એક. બરાબર. આવી અલગ કરતી આ જે રેખાઓ છે ને એને આપણે ડિસકન્ટિન્યુટી કહીએ છીએ. આવી 5 ડિસકન્ટિન્યુટી છે જેને આપણે નામજોગ યાદ રાખવાની છે. એમાં પહેલી જે ડિસકન્ટિન્યુટી છે ને એનું નામ છે કોનોરાડ અસંગતતા. કઈ અસંગતતા? કોનોરાડ અસંગતતા. આ કોનોરાડ નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલે એનું નામ એના નામ પરથી જ કોનોરાડ રાખી દીધું. હવે કોનોરાડ અસંગતતા કોની વચ્ચે છે? તો કહેવાનું છે દરિયાઈ પોપડો અને ખંડીય પોપડાની વચ્ચે. કઈ અસંગતતા આપણને જોવા મળશે? કોનોરાડ અસંગતતા જોવા મળશે. ચલો, આ થઈ ગયું પોપડો. હવે પોપડા પછીના આપણે આવરણમાં જઈએ અને જેને આપણે કહીએ છીએ મેન્ટલ. શું કહીએ છીએ? મેન્ટલ. ચલો દેખો, શું જોયું આપણે સાહેબ? આવી રીતના એક ખંડીય ભાગ હતો. બરાબર. પોપડામાં એક વાત યાદ રાખજો કે જે જગ્યા પર પર્વતોની બધા વિસ્તારો છે, ગેડ પર્વતોની બધું, ત્યાં પોપડાની જાડાઈ કેવી હશે? મેક્સિમમ હશે ને? હા. અને જેમ જેમ તમે આગળ જતા જશો એમ દરિયાના વિસ્તારમાં એની જાડાઈ કેવી હશે? ઓછી હશે. કેવી હશે? ઓછી હશે. અને એમાંય તે ટ્રેન્ચનો જે વિસ્તાર છે ત્યાં કેવી હશે? સૌથી ઓછી. એટલે તમને થોડું ઘણું જ્ઞાન હોય કે સાહેબ મરિયાના ટ્રેન છે વિશ્વની સૌથી ઊંડી ટ્રેન છે, તો ત્યાં પોપડો કેવો હોવો જોઈએ? તો પોપડો પાતળો હશે, રાઈટ. જ્યારે એવરેસ્ટ છે, એવરેસ્ટ પાસે આપણને શું જોવા મળશે? એવરેસ્ટ પાસે તો એની ઊંચાઈ સૌથી વધુ, ઊંચાઈ નહીં, એની આપણે જાડાઈ છે સૌથી વધુ ક્યાંક આપણને જોવા મળશે. એટલે પ્રશ્ન પૂછે કે પોપડાની જાડાઈ ક્યાં હોય વધુ? પર્વતીય જે વિસ્તારો છે ત્યાં, ગેડ પર્વતો ખાસ કરીને. સૌથી પાતળો પોપડો કઈ જગ્યા પર જોવા મળે? જે જગ્યા પર અલગ અલગ ટ્રેન્ચીસ જોવા મળે છે ત્યાં. ટ્રેન્ચ એટલે બીજું કાંઈ નહીં, મેં તમને કીધું જ તે. શું મેં તમને કીધું? મેં તમને એવું કીધું કે ટ્રેન્ચ એટલે ગહન સામુદ્રિક ખાઈ. શું છે? ગહન સામુદ્રિક ખાઈ. ચલો, હવે આની નીચે આપણને મેન્ટલ જોવા મળશે. આ કેટલા કિલોમીટર સુધી હતો? આ 35 કિલોમીટર સુધી હતો. કેટલા કિલોમીટર સુધી? 35 કિલોમીટર સુધી. હવે આપણે ક્યાં સુધી જવું છે તમે જોજો. આપણે જવું છે છેક 2900 કિલોમીટર સુધી. કેટલા કિલોમીટર સુધી જશું આપણે? 2900 કિલોમીટર્સ. 2900 કિલોમીટર્સ. એટલે મેન્ટલમાં આપણે એવું લખશું કે મેન્ટલની જાડાઈ કેટલી છે? તો કે 2900 કિલોમીટર સુધી ફેલાયેલો છે. કેટલા કિલોમીટર સુધી? 2900 કિલોમીટર સુધી. કેવો છે? તો કે સેમી સોલિડ છે, ક્યાંક મિશ્ર સ્વરૂપે ક્યાંક આપણને જોવા મળે. 2900 કિલોમીટર મિશ્ર ખનિજનું બનેલું છે. હવે જો મજા આવશે જો સમજવાની દોસ્તો, જેવું અહીંયા પોપડો ખતમ થાય કે નહીં એટલે તરત મેન્ટલ ચાલુ થઈ જાય છે. એ મેન્ટલનો 100 કિલોમીટર સુધીનો ભાગ. કેટલા કિલોમીટર સુધી કીધું? 100 કિલોમીટર સુધીનો ભાગ. આ 100 કિલોમીટર સુધીનો જે ભાગ રહ્યો ને, આ ભાગ 100 કિલોમીટર સુધીનો, એમાં પોપડો આવી ગયો અને મેન્ટલનો ભાગ આવી ગયો. બરાબર. આને આપણે શું કહીએ છીએ? આને આપણે ઓળખીએ છીએ, આ ભાગને આપણે ઓળખીએ છીએ કેના નામે? આને આપણે ઓળખીએ છીએ લિથોસ્ફિયરના નામે. કેના નામે? લિથોસ્ફિયરના નામે આપણે ઓળખીએ છીએ. બરાબર. લિથોસ્ફિયરના નામે આપણે ઓળખીએ છીએ. એટલે કે મૃદાવરણના નામે, ભૂતકતીના નામે ઓળખી. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે એક ભૂતકતી આમથી આમ ગઈને, આમથી આમ ગઈને, પાછી આમ આવીને, પાછી આમ આવીને. હવે ખબર પડી ભૂતકતી કઈ ભૂતકતી? ભૂતકતી એટલે શું આપણને ખબર પડવા લાગી. કેટલા કિલોમીટર સુધી જવાનું છે? 100 કિલોમીટર સુધી. ડન. ચલો, ત્યાંથી આપણે નીચે આવશું એટલે 400 કિલોમીટર સુધીનો વિસ્તાર. કેટલા કિલોમીટર સુધીનો વિસ્તાર? હવે 400 કિલોમીટર સુધીનો વિસ્તાર.
400 કિલોમીટર સુધીનો વિસ્તાર. આ 400 કિલોમીટર સુધીનો જે વિસ્તાર રહ્યો ને, હવે આને આપણે ઓળખીએ છીએ એસ્થેનોસ્ફિયરના નામે. કેના નામે ઓળખીએ છીએ? એસ્થેનોસ્ફિયર. જો પહેલા આપણે શું જોયું? પહેલા આપણે લિથોસ્ફિયર જોયું, પછી આપણે શું જોયું? તો કે પછી આપણે એસ્થેનોસ્ફિયર જોયું. હવે આ એસ્થેનોસ્ફિયર રહ્યું ને, એ ઉપરનો જે ભાગ રહ્યો એના કરતા થોડુંક અલગ છે. આ કેવું છે? થોડુંક લિક્વિડ સ્વરૂપે છે. અને આ એ જ જગ્યા છે, આ એ જ જગ્યા છે જેને આપણે નિમ્ન ઝડપ ક્ષેત્રના નામે પણ ઓળખીએ છીએ. શું કહીએ છીએ? નિમ્ન ઝડપ ક્ષેત્ર. એટલે તમે કહેશો સાહેબ શું કામ નિમ્ન ઝડપ ક્ષેત્ર? જો પી તરંગોને આપણે જ્યારે અહીંથી નાખ્યા ત્યારે ઘનમાં તો એની સ્પીડ કેવી હતી? ફૂલ ઓમ ફાસ્ટ. બરાબર, આમ જતા જતા અચાનક જ તે એક વિસ્તારથી એની સ્પીડ થોડીક ઓછી થઈ ગઈ. બરાબર, ઓછી કેમ થઈ આપણને ખબર પડી કે ભાઈ દોસ્ત, એ જગ્યા પર જે તત્વની હાજરી છે એ કેવી છે? ક્યાંક લિક્વિડ છે, કાં પછી કેવા છે? તો કે સેમી સોલિડ ક્યાંક આપણને જોવા મળે છે. એટલા માટે તો આ નિમ્ન ઝડપ ક્ષેત્ર જોવા મળશે. 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું ક્યાંક તાપમાન અહીંયા આપણને જોવા મળશે. અને અહીંયા આપણને સંવહનીય ધારાઓ ચાલતી જોવા મળશે. શું જોવા મળશે? સંવહનીય ધારાઓ. એટલે અહીંયા નિમ્ન ઝડપ ક્ષેત્ર, લો વેલોસિટી ઝોન લખી. બરાબર, આ લો વેલોસિટી ઝોન આપણે ક્યાં સુધી જોઈએ? તો કે 400 કિલોમીટર સુધી જોયું. કેટલા કિલોમીટર સુધી? 400 કિલોમીટર સુધી. અને અહીંયા જે જોવા મળતો પદાર્થ છે, એ પદાર્થ કેવો છે? એ મેગ્મા છે. અને કેવો છે? તરલ મેગ્મા. કેવો મેગ્મા છે? તરલ મેગ્મા ક્યાંક આપણને જોવા મળે. આના જ કારણે જ્વાળામુખી ઉદ્ગાર થાય છે. આના જ તે કારણે ખંડ પ્રવહન થાય છે. રાઈટ, આ તકતી છે એક જગ્યાએ બીજી જગ્યાએ જે ચાલે તે. બરાબર, આ એ જ જગ્યા છે જ્યાં સંવહનીય ધારાઓ ચાલે છે. કેવી ધારાઓ ચાલે? સંવહનીય ધારાઓ છે. એ સંવહનીય ધારાઓ ક્યાંક અહીંયા ચાલતી જોવા મળે. તો એ નિમ્ન ઝડપ ક્ષેત્રમાં ક્યાંક આપણે ગયા. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ આ 700 કિલોમીટર સુધીનો પટ્ટો. અને પછી શું? તો કે પછી 700 કિલોમીટર સુધી લઈ અને અંત સુધી, છેક સુધી 2900 કિલોમીટર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે જવાનું છે. રાઈટ, હવે જો સાહેબ 700 કિલોમીટર કેમ ઉભા રહી ગયા? એટલા માટે ઉભો રહી ગયો કે 700 કિલોમીટર સુધીનો આખો આ ભાગ રહ્યો ને, આ ભાગને આપણે કયા નામે ઓળખીએ છીએ? આને આપણે કહીએ છીએ અપર મેન્ટલ. શું કહીએ છીએ? અપર મેન્ટલના નામે ઓળખીએ છીએ. મેન્ટલ. ઓકે, અપર મેન્ટલ છે. આ શું છે? અપર મેન્ટલ. તો આને આપણે શું કહેશું? 2900 કિલોમીટર સુધી એને આપણે કહીશું લોઅર મેન્ટલ. કેવો મેન્ટલ? લોઅર મેન્ટલ. રાઈટ, ક્યાં સુધી? 2900 કિલોમીટર સુધી. અહીંયા શું થઈ જશે? આ જગ્યા પર મેન્ટલ ખતમ થઈ જવાનો છે. મેન્ટલ શું થઈ જશે? ખતમ થઈ જશે. બરાબર, આટલાક પોઈન્ટને અહીંયા યાદ રાખશું. સાહેબ મેન્ટલમાં આપણે ગયા, એની ઘનતા કેટલી હશે? એની ઘનતા 3.5 થી લઈ અને 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી ક્યાંક ઘનતા જોવા મળશે. ઘનતા મેન્ટલની આવી ક્યાંક છે. ઓકે સર, આગળ જઈએ. ત્યાંથી આપણે આગળ જઈએ. હવે છેલ્લા પાર્ટમાં જઈએ અને છેલ્લો પાર્ટ છે કોર. કયો ભાગ છે? કોર. હું જેટલી વાર દોરું છું એટલી વાર તમે સાથે દોરશો ને, એટલે તમને પણ મેં જેવી રીતના ભણાવ્યું છે એવી રીતના તે તમને યાદ રહી જશે અને તમે ભણાવી શકશો. એ તમને કહું. આ શું છે સાહેબ? આ તો પોપડો છે. પોપડાનો કયો ભાગ છે? આ ખંડીય પોપડાનો ભાગ છે સાહેબ. રાઈટ, આ દરિયાઈ પોપડાનો ભાગ છે સાહેબ. ઓકે, ડન. ચલો હવે દેખો, હવે આપણે આડછેદ લીધો છે. આડછેદ લીધો છે ને આપણે. હવે આડછેદ લીધો છે તો આપણે ક્યાં સુધી જવાનું? કેન્દ્ર સુધી જવાનું છે. કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે? તો કે ટોટલ અંતર કાપવાનું છે 6371 કિલોમીટરનું. ઓકે, તો એમાં ઉપરનો ભાગ 700 કિલોમીટર સુધી આપણને શું જોવા મળ્યું? 700 કિલોમીટર સુધી. તો કે 700 કિલોમીટર સુધી અપર મેન્ટલ જોવા મળ્યો. ઓકે, ત્યાંથી 2900 કિલોમીટર સુધી ગયા શું જોવા મળ્યું આપણને? લોઅર મેન્ટલ જોવા મળ્યો. બરાબર, અને હવે આવ્યો કોર. આ કોર કેટલા કિલોમીટર સુધી છે? તો કે 3500 કિલોમીટર સુધી છે. કેટલા કિલોમીટર? 3500 કિલોમીટર ફેલાયેલો છે. ક્યાંથી શરૂ થાય? 2900 કિલોમીટરથી 2900 થી લઈ અને 6371 સુધી.
2900 કિલોમીટરથી લઈ 6371 એટલે કે પૃથ્વીનું કેન્દ્ર જે જગ્યા પર છે ત્યાં સુધી આ ફેલાયેલો છે, જેને આપણે શું કહીએ, જેને આપણે કોર કહીએ. કોરના બે ભાગ છે, એકને કહીએ છીએ આપણે આઉટર કોર, એકને આપણે કહીએ છીએ ઇનર કોર. કોરના કેટલા ભાગ છે? બે ભાગ આપણે પાડી જ દઈએ. દેખો અહીંયા બે ભાગ પાડી દઉં છું, બરાબર. આને મેં ઇનર કોર કીધો, આઈસી એટલે ઇનર કોર, અને આને મેં કીધો આઉટર કોર. ડન. ક્યાંથી અલગ થશે? તો કે 5150 કિલોમીટરથી. કેટલા કિલોમીટરથી? 5150 કિલોમીટરથી. ચલો, તો સૌથી પહેલો ભાગ છે એનું નામ છે આઉટર કોર. તો આઉટર કોર વિશે સાહેબ લખાવો થોડું ઘણું, અને પછી ઇનર કોર વિશે લખાવો, બધા વિશે લખાવો. આઉટર કોર એટલે શું, ક્યાંથી ક્યાં સુધી એ તમારે લખવાનું? તો લખવાનું 2900 કિલોમીટરથી લઈ 2900 કિલોમીટરથી લઈ અને 5150 કિલોમીટર સુધીનો ભાગ. 5150 કિલોમીટર સુધીનો ભાગ. ઘનતા કેટલી છે આની? 10 ગ્રામ. ઘનતા કેટલી છે દોસ્તો? ઘનતા છે 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી. રાઈટ. કેવું છે આ? તો કે અર્ધ તરલ અને તરલ અવસ્થામાં છે. કેવું છે? અર્ધ તરલ અથવા તો તરલ અવસ્થામાં આ આપણને જોવા મળે છે. બહુ મહત્વની વાત કે એસ તરંગો છે, એસ તરંગો ખાસ યાદ રાખજો. ગુટેનબર્ગ અસંગતતાથી અલગ થાય છે. અલગ થાય છે અથવા તો આગળ જતા નથી. રાઈટ. અને આ ગુટેનબર્ગ અસંગતતા છે ને અહીંયા આવશે. એ શું કરે છે? એ ઇનર કોર અને આઉટર કોરને અલગ કરે. ઓલા આપણે પસાર કર્યા હતા કે નહીં તરંગો, એ તરંગોમાં અહીંયાથી આ તરંગ છે, એ તરંગ આગળ જઈ શકતો નથી. બરાબર. આપણે એ સૂત્ર સાથે તમને યાદ રખાઈશ, કોઈ ચિંતા કરતા નહીં. ચલો, આ થઈ ગયું આઉટર કોર. હવે વાત કરો સાહેબ ઇનર કોરની. ચલો, ક્યાંથી ક્યાં સુધી જવાનું છે? તો કે 5150 કિલોમીટરથી લઈ 5150 કિલોમીટરથી લઈ અને 6371 કિલોમીટર સુધી, એટલે પૃથ્વીનું કેન્દ્ર જ્યાં સુધી છે ત્યાં સુધી વહી જવાનું. આની ઘનતા કેટલી છે? તો કે ઘનતા અંદાજિત 11 થી લઈ અને 12 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી ક્યાંક આપણને જોવા મળે છે. રાઈટ. ખાસ મહત્વની વાત યાદ રાખજો કે આ ઇનર કોર્યું ને એમાં 95% શુદ્ધ સોનું શુદ્ધ લોખંડ જોવા મળશે. અહીંયા શું જોવા મળશે? 95% શુદ્ધ લોખંડ. અને આ એ જ જગ્યા છે કે જે નિફેની બનેલી છે. સાહેબ નિફે બોલે તો કે નિકલ અને ફેરસની બનેલી છે. કેની બનેલી છે? નિકલ અને ફેરસની બનેલી છે. તો આ થઈ ગયા પૃથ્વીની આંતરિક સંરચના. હવે આપણે અસંગતતાઓની ક્યાંક વાત કરીએ. દેખો, મેં તમને શું સમજાવ્યું હતું કે ઉપરનો ભાગ આ આપણે જોયો તો 100 કિલોમીટર વાળો ભાગ, બરાબર. પછી આપણે 700 કિલોમીટર સુધી ક્યાંક ગયા હતા, એસ્થેનોસ્ફિયર જોયું હતું આપણે. રાઈટ. આપણે 400 કિલોમીટર જોયું. 400 કિલોમીટરથી આગળ 700 કિલોમીટર સુધી જવાનું ટૂંકમાં. તો પહેલો જે 100 કિલોમીટર સુધીનો પટ્ટો હતો એને આપણે લિથોસ્ફિયર કીધો. ઉપરનો ભાગ છે ને આને આપણે ઓશેનિક ક્રસ્ટ કીધો, બરાબર. આને આપણે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કીધો. શેનો બનેલો છે એ જોયો આપણે. હવે આ બધાને અલગ કરતી અસંગતતાઓ છે, એ અસંગતતાઓના નામ મારે તમારી સામે મૂકવા છે, પણ એ દોરીને મારે તમને સમજાવું ફરી એક વખત. અહીંયા શું હતું? અહીંયા સાહેબ આ અખંડનો ભાગ હતો. ચલો, આ શું છે? અખંડનો ભાગ છે. ચલો, અખંડનો ભાગ છે. દેખો, અખંડનો ભાગ છે. ચલો, ડન. એકદમ મસ્ત રીતના આને આપણે ડિફાઇન કરી શકશું હવે. બરાબર. અહીંયા એક અસંગતતા આપણને જોવા મળી કે નહીં? હા, કોર પૂરો, સોરી ક્રસ્ટ પૂરો. પછી આપણે ક્યાં સુધી ગયા? 700 કિલોમીટર સુધી ગયા. કેટલા કિલોમીટર સુધી? 700 કિલોમીટર સુધી. હવે 700 કિલોમીટર જેવું આવ્યું કે નહીં, ત્યાં એક અસંગતતા આવી. અને આ ભાગને આપણે શું કીધું? આપણે કીધું અપર મેન્ટલ. અને ત્યાંથી આગળ ગયા કેટલા કિલોમીટર સુધી? 2900 કિલોમીટર સુધી. બરાબર ને? 2900 કિલોમીટર સુધી આપણે ગયા હતા. તો 2900 કિલોમીટર સુધી ગયા. એ 2900 કિલોમીટર સુધીનો ભાગ એટલે એ હતું લોઅર મેન્ટલ. પછી આવ્યો કોર.
કોરના બે ભાગ હતા, એક 51-50 કિલોમીટર સુધી ફેલાયેલો, રાઈટ, અને એક તો કે એક એનાથી પણ વધુ ઊંડાઈ. સાહેબ એનાથી પણ વધુ ઊંડાઈ એટલે ક્યાં સુધી જવાનું? તો કે 6371 કિલોમીટર સુધી ક્યાંક આપણે જવાનું છે. ડન. ચલો દેખો. ઓકે, તો આ બધી જગ્યા પર જો બધું ક્યાંક અલગ પડે છે. આને આપણે કીધું ઇનર કોર, આને કીધું આપણે આઉટર કોર. તો ઇનર કોર અને આઉટર કોર ને આ કોક અલગ કરે છે, આઉટર કોર ને લોઅર મેન્ટલ ને કોક અલગ કરે છે, લોઅર મેન્ટલ ને અપર મેન્ટલ ને કોક અલગ કરે છે, અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અને ઓશેનિક ક્રસ્ટ ને કોક અલગ કરે છે. એ ટોટલ કેટલા અલગ કરતા ભાગ થાય? 5 થવા જોઈએ. લેયર 6 થવા જોઈએ, એના ભાગ 5 થવા જોઈએ. કોરના 2 ભાગ, મેન્ટલના 2 ભાગ, ક્રસ્ટના 2 ભાગ. રાઈટ. આ બધી અસંગતતાના નામ તમને કહી દઉં. આ સૌથી પહેલી અસંગતતા છે. આ અસંગતતાનું નામ શું? આનું નામ છે કોનોરાડ અસંગતતા. બરાબર. ત્યારબાદ આ બીજી, તો કે એને આપણે કહી છે મોહો અસંગતતા. ત્રીજી રેપ્ટી અસંગતતા, રેપ્ટી. ચોથી ગુટેનબર્ગ અસંગતતા, અને પાંચમી લેહમન અસંગતતા. લેહમન અસંગતતા. 5 અસંગતતાઓના નામ બોલી દો. કોનોરાડ, મોહો, રેપ્ટી, ગુટેનબર્ગ, લેહમન. કોનોરાડ, મોહો, રેપ્ટી, ગુટેનબર્ગ અને લેહમન. નથી આવડતું કોઈ વાંધો નહીં, અહીંયા આવી જાઓ. કોઈ મુझे રેડ ગુલાબ લાદો. આટલું યાદ રાખો, બધું યાદ રહી જાય. કોઈ મુझे રેડ ગુલાબ લાદો એટલે પૃથ્વીની આંતરિક અસંગતતાઓ છે. તમને પ્રશ્ન કરે તો આવી રીતના થાય. કો ઉપરથી કોનોરાડ, મ ઉપરથી મોહો, રેડ ઉપરથી રેપ્ટી, ગુલાબ ઉપરથી ગુટેનબર્ગ ને લાદોથી લેહમન અસંગતતા. બરાબર. હવે તમે ભણ્યા તો છો જ તે કે ભાઈ કોર છે, ક્રસ્ટ છે, મેન્ટલ છે, કઈ રીતના કેટલા ભાગ છે એને તો આપણે સમજ્યા છીએ. બરાબર. અને એ અસંગતતાઓના નામ પણ ક્યાંક તમને ખ્યાલ છે, પણ કઈ કઈ જગ્યા પર છે ખબર ન પડે તો આ ક્રમ જ છે પાછો. કોઈ મુझे રેડ ગુલાબ લાદો. કોઈ એટલે કોનોરાડ, મુझे એટલે મોહો, રેડ ગુલાબ એટલે રેપ્ટી, ગુલાબ એટલે કે ગુટેનબર્ગ અને લાદોથી લેહમન. તો આ થઈ ગઈ પૃથ્વીની અલગ અલગ અસંગતતાઓ અને પૃથ્વીની આંતરિક સંરચના. હવે ત્યાંથી આગળ આપણે કોઈ બીજા ટોપિકમાં જઈએ.